નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 24 જુલાઈથી લઈને 29 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, ક્યાં પડી શકે છે વરસાદ, કઈ સિસ્ટમ કામ કરશે, તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું। મિત્રો પ્રથમ વાત કરીએ તો આજે તારીખ 24 જુલાઈ છે તો આજે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ ગયો છે। ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે। મિત્રો અત્યારે જે વરસાદ થઈ રહ્યો છે તેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થોડી ઓછી છે, એટલે વીજળી પડવાના ચાન્સીસ થોડા ઓછા છે। એટલે મિત્રો આ જે વરસાદ છે એ બેઠો વરસાદ કહી શકાય છે કે જે ધીમી ધારે વરસાદ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં આનંદના સમાચાર છે કે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ ગયો છે। તેની પાછળનું મુખ્ય કારણ છે કે કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં કહી શકાય કે અરબી સમુદ્રનો જે ભાગ છે તેમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે। ઉપરાંત બંગાળની ખાડીનું જે લો પ્રેશર સિસ્ટમ છે તેની પણ અસર છે રાજસ્થાનના દક્ષિણી પટ્ટા સુધી જોવા મળી છે, જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદનો માહોલ પણ છવાઈ ગયો છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની ટ્રફ રેખા પણ સર્જાઈ ગઈ છે, જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ છવાઈ ગયો છે। આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગો હોય, કચ્છના પણ અનેક ભાગો હોય, જેમાં અત્યારે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો અન્ય વાત કરી દઈએ તો અત્યારે કઈ સિસ્ટમ ખાસ કરીને કામ કરી રહી છે તો અત્યારે જે બંગાળની ખાડીનું જે લો પ્રેશર હતું તે વેલ માર્ક લો પ્રેશરમાં તબદીલ થઈ ચૂક્યું છે અને તેની ટ્રફ રેખા છે કે મધ્ય ભારતથી લઈને રાજસ્થાન સુધી જોવા મળી રહી છે, જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે। બીજી તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે, ભેજવાળા પવનો પણ ગુજરાતને મળી રહ્યા છે, લો ક્લાઉડ ફોર્મેશન પણ બની રહ્યું છે, જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે। ત્રીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની ટ્રફ રેખા સર્જાઈ ગઈ છે, જેની પણ અસર ગુજરાતને જોવા મળી રહી છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ સારામાં સારો વરસાદ થઈ શકે છે। મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છના મિત્રો નારાજ હતા, મધ્ય ગુજરાતના મિત્રો પણ નારાજ હતા કે અમારે ત્યાં વરસાદ ઓછો છે, તો ત્યાં પણ આગામી કહી શકાય કે 29 જુલાઈ સુધીમાં ત્યાં પણ સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। હવે મિત્રો એડવાન્સમાં તમને જણાવી દઈએ તો 28 અને 29 જુલાઈની આસપાસ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં 4થી લઈને 8 ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। મિત્રો અત્યારે ચોક્કસથી તારીખ 24-25 તારીખ વરસાદનું થોડું જોર રહેશે, ત્યારબાદ 26 તારીખની આસપાસ વરસાદ ઘટી શકે છે, 27 તારીખે પણ વરસાદ ઘટી શકે છે, પરંતુ 28 અને 29 તારીખથી ફરીથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે। એક ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે, જેમાં ગુજરાતના અંદાજિત 30થી લઈને 40% વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। અત્યારે મિત્રો ગુજરાતમાં એક સરેરાશ વરસાદનું પ્રમાણની વાત કરી દઈએ તો 42%થી વધુ સરેરાશ વરસાદ નોંધાઈ ગયો છે, જે એક આનંદના સમાચાર છે। ઉપરાંત મિત્રો અત્યારે જે વરસાદ હવે જોવા મળવાનો છે આગામી અઠવાડિયા દરમિયાન તેમાં થોડી થંડરસ્ટોર્મ એક્ટિવિટી આપણને થોડી ઓછી જોવા મળી શકે છે, પરંતુ ચોક્કસથી મિત્રો અત્યારે ભેજવાળા પવનો ભયંકર મળી રહ્યા છે, લો ક્લાઉડ ફોર્મેશન પણ બની રહ્યું છે। જો કોઈ જગ્યા લો ક્લાઉડ ફોર્મેશન વધારે સંખ્યામાં મજબૂત થાય તો જે તે વિસ્તારમાં 10 ઇંચ કે 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે। હવે મિત્રો તારીખ પ્રમાણે તમને વાત કરી દઈએ તો આજે તારીખ થઈ ગઈ છે 24 જુલાઈ, તો 24 જુલાઈએ કઈ જગ્યાએ રેડ એલર્ટ છે, કઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે, કઈ જગ્યાએ યલો એલર્ટ છે તેની તમને માહિતી આપી દઈએ। પ્રથમ વાત કરીએ તો રેડ એલર્ટની દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર હોય, જૂનાગઢ હોય, ઉપરાંત સુરત હોય, નવસારી અને વલસાડના અનેક ભાગોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જામનગર, રાજકોટ હોય, ગીર સોમનાથ હોય, ઉપરાંત વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ ઉપરાંત કચ્છના સમગ્ર ભાગને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ કોઈ વિસ્તારમાં હજુ પણ થઈ શકે છે। બાકીના વિસ્તારમાં યલો એલર્ટ છે, એટલે કે યલો એલર્ટ વિસ્તારમાં વેઇટ એન્ડ વોચ એટલે કે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। એટલે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ કહી શકાય કે આ યલો જે ભાગ છે તેમાં થોડો ઓછો થઈ શકે છે, પરંતુ એક છૂટો છવાયો વરસાદ આપણને મળી શકે છે। હવે મિત્રો નેક્સ્ટ તારીખની વાત કરીએ તો 25 જુલાઈએ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે, ખાસ કરીને
જૂનાગઢ હોય, ગીર સોમનાથ સહિત અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી અને વલસાડના પણ અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે. બાકી ગુજરાતના કહી શકાય કે 95થી 97% વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે વરસાદની તીવ્રતામાં થોડો નોંધપાત્ર ઘટાડો થાય, જે આપણે અગાઉ પણ તમને માહિતી આપી છે કે 25 અને 26 તારીખે વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો વરસાદની તીવ્રતામાં ફરીથી વધારો પણ જોવા મળનારો છે. હવે મિત્રો તારીખ 26 જુલાઈની વાત કરી દઈએ તો 26 જુલાઈએ સામાન્ય વરસાદ વધી શકે છે. ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર, રાજકોટ ઉપરાંત સુરત, નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારમાં એક ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેમાં 1 ઇંચથી લઈને 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે. બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ, જેમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરી દઈએ તો 27 જુલાઈની. 27 જુલાઈના રોજ ભાવનગર હોય ઉપરાંત નવસારી અને વલસાડના અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ગુજરાતના બાકીના તમામ ભાગમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એટલે કે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. ભાવનગર, નવસારી અને વલસાડમાં થોડું વરસાદનું પ્રમાણ વધુ રહી શકે છે. એટલે કે મિત્રો અત્યારે જ્યારે ગુજરાત ઉપર અવનવી સિસ્ટમો સક્રિય થઈ છે, આવનારા દિવસોમાં ગુજરાતમાં સારામાં સારો વરસાદ મળશે. અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ સારામાં સારો વરસાદ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. જો કઈ જગ્યાએ લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત થાય, ઉપરાંત એક કહી શકાય કે ભેજવાળા પવનો મળી જાય અને એક પવનની દિશા અરબી સમુદ્ર તરફની ભેજવાળી મળી જાય તો લો ક્લાઉડ ફોર્મેશનને વધારે ધક્કો મળે, જેના કારણે થઈને એક સારામાં સારો વરસાદ થઈ શકે છે અને કોઈ વિસ્તારમાં તો 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે. તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપજો. વરસાદ પડે છે કે નહીં, અથવા વરસાદ નથી પડતો તો પણ કમેન્ટમાં તમારો વિસ્તાર જણાવજો, જેથી ગુજરાતની જનતા જાણી શકે કે અત્યારે ગુજરાતમાં ક્યાં વરસાદ ચાલી રહ્યો છે. ઉપરાંત મિત્રો ભારે નુકસાની થઈ હોય તો તેવા સ્થળોની પણ માહિતી આપજો, જેથી કોઈ એક સરકારના અધિકારી આ ચેનલ જોતા હોય તો તેમને પણ માર્ગદર્શન રહે કે આ જિલ્લામાં ભારે તબાહી થઈ ગઈ છે. તો મિત્રો એક સરકાર તરફથી એક આપણને રાહત મળે તેના માટે પણ એક કહી શકાય કે આ ચેનલના દ્વારા એક સંદેશો પહોંચાડવાનું માધ્યમ પણ આપણે જોઈ શકાય છે. તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.